મકર સંક્રાંતિનું પર્વ નજીક આવતા જામનગર શહેરના જાહેર માર્ગો પર પતંગના સ્ટોલો અને મંડપો વધતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર રસ્તા પર દબાણ કરીને સ્ટોલો ઊભા કરવામાં આવતા હોવાથી ટ્રાફિકમાં અવરોધ સર્જાતો હતો. તંત્ર દ્વારા શહેરમાં કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના રણજીત સાગર રોડ સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગ પર ઊભા કરાયેલા કેટલાક દુકાનો અને મંડપો દૂર કરવામાં આવ્યા છે, તેમજ સ્થળ પર રહેલા માલ જપ્ત કરીને નિયમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મકર સંક્રાંતિના સમયમાં સ્ટોરોની સંખ્યા વધતી હોવા છતાં શહેરમાં જાહેર માર્ગ પર એક પણ સ્ટોલ માટે મંજૂરી આપવામાં આવી નથી. ટ્રાફિકને અડચણરૂપ બને તેવા કોઈ પણ દબાણને દૂર કરવા માટે દિવસ અને રાત્રે સતત કામગીરી ચાલુ રહેશે. ખાસ કરીને રણજીત સાગર રોડ ઉપર જે આપણો મેઇન રોડ છે પવનચક્કીથી પંપ હાઉસ થઈ અને બાયપાસ સુધીનો, એ આપણો જામનગર શહેરનો ટ્રાફિકથી ધમધમતો રસ્તો છે. અને આ રસ્તા પર આવા કોઈ દબાણકર્તાઓ જે હોય કે જે વેચાણ માટે થઈને કમાનો અને મંડપોને નાખીને વેચાણ કરતા હોય, તો હવે જાહેર રસ્તા પરના આ દબાણકારોને સૂચના આપેલી છે કે તેઓ ત્યાંથી હટી જાય. અને જામનગર મહાનગરપાલિકા દ્વારા આવી કોઈ જાહેર રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ અને અકસ્માતનો ભય રહે તેવી કોઈ મંજૂરી આપવામાં આવતી નથી. આગામી દિવસોમાં આપણે જ્યાં જ્યાં પણ આવી ધ્યાનમાં આવશે કે જેને ટ્રાફિકને અડચણરૂપ હશે અને જેની ફરિયાદો પણ આવતી હોય છે, તો આવી ફરિયાદો જે હશે અને ટ્રાફિકને અડચણરૂપ હશે એમાં ચોક્કસ આપણે એ કાર્યવાહી કરશું. અત્યારે આપણે જાહેર રસ્તા પર કોઈ પ્રકારની મંજૂરી આપતા નથી, પરંતુ કોઈ ખાનગી પ્લોટમાં કે ઇન્ટરનલ જે પોતાની પ્રિમાઇસીસમાં અથવા પોતાની દુકાનોમાં એ લોકો ધંધો કરતા હોય છે, એમને કોઈ અમે અડચણરૂપ પેલું કરવાની ગણતરીમાં નથી હોતા, એટલે એ લોકો ધંધો કરતા જ હોય છે.